जय श्री कृष्ण, जय माताजी। केम छो बधाय मजामां? अटाणे विडियो चालू कर्यो ने 2:30 में जराक वार छे। हजी बपोर सुधी करे ने करे घरनुं काम कर्युं, एमां पछी मोबाइल लीधा राखीने तो आरो ना आवे એટલે બપોર મારે ઘરે હતી ને તો લીધું જ નહીં. કંઈક ગોદડા ને કંઈક ધોયું ને ઓછીકાને ખોયરું ને કાઢીને નહીં તો વિસરવાનું કર્યું. બપોર પછી ખબર હતી કે મૂલી આવશે એટલે ભેગું રહેવું જોઈએ. અટાણ ખેતરમાં માણસ આવી ગયું તે થોડું કાઢાવરું કામ ને કમ્પ્લીટ કરવા વર્ગી ગયા ને મારે હજી ઘરેથી ચા પાણી લઈને પછી પાછી જઈશ. અટાણ હજી 2:30 થવા આવ્યા છે તો જરીક વાર પછી ચા પાણી લઈને જાઉં ને તો પાછો ધક્કો નહીં મારે. હવે મારે વાવેતર જીરાનું તો કીધી કાલે જ કર્યું પણ માણસનો મેળ નહોતો આવ્યો એટલે પછી હાવ જેમ તેમ હાલે નહીં ને પોખરખું ચણ ભેરો હોય ને તો બધું પારિયાને હેરખું થઈ જાય એટલે બાકી રાખી દીધું. તો એટલે એ કામ બધું કરવાનું છે જીરાનું. તો કાલ પાછું એમાં પાણી ચાલુ થાય. ભાઈની હસલ વગરની ગાડી, કા હસલ વગરની કહેવાય ને કે બેટરી વાળી કહેવાય? આવીને તયુંના બે ભાઈઓ હાવ ચાલુ જ છે. જા આમનો વાથી વાં તોડવે ને વાથી વાં તોડવે. જો ગયા ખેતરમાં બી આજે જ લઈને આવ્યા છે ને તે તયુંનો હાઈકા હાઈક છે ઘણી ઘણી. હું જાઉં છું ચા દેવા. ઓલાને કીધું પાણી બોટલ ઉપડે તો હાલીને નહીં આવી, એમ ગાડી લઈને આવશે. એટલે ગાડી લઈને ફક્ત કેટલીક વખત ખેતરમાં બાયણે ઘૂમરા મારી લીધા. બેટરી વાળી છે ને હસલ વગરની ગાડી આજે જ લીધી. હજી આ વર્ષે આપણે બધાએ વાવેતર કર્યા ને ચોમાસેથી અટાણ ગમે એમાં કંઈ ઘટે ને તો જો જોવાઈ રહ્યું હોય ને તો હોય એવું લાગે છે. ખાતરના ડબ્બામાં નાખ્યું હતું ને જોઈએ હતું નારીએ પાંદડું જોવાઈ રહ્યું જ છે. જો આ વાહ સુધીની ના ઘઉંનું નાનું પાંદડું જ વર્તાઈ જાય. જા પાંદડું પોળું છે, ઘઉંનું ભૂંગળીવાળું હાકડું હોય છે. ઠેઠ વાહુથી હાર થયેલ છે એટલે હું કોઈના ઓફરમાં રહી ગઈ છે ને કંઈક થોડી કાનું કરાવી ગઈ. જો અહીંયા લીલકા એ છે ના કૂતરાને ના જો વા બેઠી નું ઘર છે ત્યાં બનાવેલું છે પાછું લેલુડિયાને બધા ત્યાં બખોલમાં છે ને ખાખરાના થડમાં પૂરા નાખી દીધા, બખોલ ઠાવકી કરી દીધી. વાવેતરમાં ઉગાવો બધો એક નંબર. જામ નકર એક પાણીમાં એટલો ઉગાવો ન હોય. બધું મસ્ત ઉગી ગયું. આપણે ચોમાસે સોયાબીન વાવ્યું હતું તો એ ઉગાવો એ રીતના હારો લીધો બધો, કે ખાલું નહોતું કે કંઈ નહીં. અને અટાણે આ ઘઉંનો ઉગાવો બધા જ રીતના છે. ને જીરાનું પાણી બે પાણી પીએ ને તો અંદાજ આવી જાય કેવું ઉગે. જીરાનું જે પાણી ચાલુ નથી કર્યું. બાકી વાવેતરના વરસાદને ઓલું કરે ને એટલે બાકી નકર બધે ઉગાવો બહુ સારો થયો. અને અહીંયા પોપિયા ભરો અત્યારે જઈશી મને એમ થતું કે ઘઉં પાણી વધી ગયું. ઓલું વાંથી છલીને જતું હોય ને એ પણ એ વાંધો નથી, ઉગી ઠાવકું ગયું. પણ મૂળ તો વધારે પાણી આવ્યું ને એટલે બાકીથી ચા ઘઉં. બીજું પાણી નથી ગયું ને એમાં સારા છે, બીજું પાણી ગયું એમાં ગાંઠના નબળા છે. આ ક્યારો પાણી વારતી પોપિયા મને ફૂટ્યો તો એમાં ઓછા દેખાય ગાંઠને ઓલા કરતાં. એટલે ગાંઠનું એક પાણી પાયું એમાં વધારે ફાયદો. હવે છે ને 4 વાગ્યા અને ભાઈ પારિયા ને ધોરિયા ને એ કરી લે. અહીં હતા બે ખેતરમાં તો નહીં આવે, પૂરું થઈ જાય. અને મારે હવે સાટવાનું છે ખડની દવા. પોપિયામાં ખડ પાછું એક વિડીયોમાં દેખાડતા ધાણી ફૂટે ને એવું ફૂટી ગયું ઝીણું ઝીણું છે ને તો વેલેરું બરતું થાય. આ ઢોકળના પાઉચ છે ને અડધા પાઉચ નાખી એક મોપે તો એ સાફ થઈ જાય. હજી ઝીણું ઝીણું છે, આમ એવડું ખાલી મહિનો બહુ મોટું નથી થયું. એટલે ન કરે અડધી પડી કે વાંધો ના આવે, બરી તો જાય જ છે. પણ હવે દવા છાંટી લો ને એ કરી લે હતા પછી કાલે મારે પાણી વારવાનું જ રહીએ, બીજું કંઈ આડું કામ ન રહીએ. ચાલો હવે હું દવા છાંટી આવું. જો છે ને 6માં ચરાક એક વાર છે 2-5 મિનિટની. અને મારે હવે એક પંપ છાંટવાનો બાકી છે ને બરોબર સંજાટાણું છે. એટલું મસ્તીનો દેખાવ આવે. જો સૂરજનારાયણ ઘેરે જાય. જરીક જ વાર છે પછી દેખાશે નહીં. અને મારો પંપ
એમાં ભરેલ પડ્યો જોઈ. ચલો એક પંપ સાટી લઈને પછી નેવરા. ભાઈને હોરવતું નથી, બધા વયા ગયા, રવિવાર છે ત્યાં ટાણુથી બધા હતા આગળ. ના ના આવી ગયા, હાલો દાદાની છે ને હોરવણું આવી ગયું તારે. હે બા ગયા તા કથા સાંભળવા, કાંઈ ધીંગેશ્વર મહાદેવે કથા હતી, બાન દાદા ને ગયા તા. આવી ગયા ના ભાઈ ને જાય કણે ભવ્ય ની વયા ગયા નથી, મજા નથી આવતી. હું એકલો નહીં રમી ક્યાં અહીંયા, હું દવા છાંટું ત્યાં હતો. હે એ તો કઉ છું હોરવતું નથી પણ હોરવણું આવી ગયું તારું. હાલો સત્યનારાયણ નો પ્રસાદ, હાલો સત્યનારાયણ ભગવાન નો પ્રસાદ.